કહેવાય છે ભગવાનના ઘરે ધેર છે પણ અંધેર નથી અને ભગવાન હંમેશા સૌની વાતો સાંભળતા જ હોય અને મનુષ્યને જ્યારે કંઈ પણ દુઃખ આવે ત્યારે સૌ પ્રથમ તે મંદિરે જતો હોય। પણ હવે એવું છે કે અસામાજિક તત્વો અને આ લૂંટારુઓએ એવી ધૂમ મચાવી છે કે તેઓએ ભગવાનને પણ નથી છોડ્યા। શું છે સમગ્ર મામલો, ચાલો ચર્ચા કરીએ। નમસ્કાર, હું છું શીતલ, આપ જોઈ રહ્યા છો હેડલાઇન ન્યૂઝ। રાજકોટ ગોંડલ રોડ ઉપર આવેલા એક મંદિરમાં, આશાપુરા માતાના મંદિરમાં ગઈકાલે તસ્કરોએ લૂંટ મચાવી છે, એટલે કે ચોરીને અંજામ આપ્યો છે। અને આ જે ચોરીને અંજામ આપવામાં આવ્યો છે તે સાવ ફિલ્મી ઢબે અંજામ આપવામાં આવ્યો છે। એટલે એવું લાગે કે કદાચ આ તસ્કરો જે છે તેઓ પહેલાં કોઈક હોલિવૂડ કે બોલિવૂડની ફિલ્મ જોઈને આવ્યા હશે અને પછી આખી આ ચોરીને અંજામ આપ્યો હશે। ગત રાત્રે ગોંડલ રાજવીકાડના પૌરાણિક આશાપુરી માતાના મંદિરમાં તસ્કરોએ ચોરી કરી છે અને ચોરી કરતાની સાથે તેઓએ ભગવાનના છત્તર, ચાંદીના પાદુકા, ચાંદીની થાળી, ચાંદીની કંકાવટી, તેની સાથે સોનાના ચાંદલા અને સોનાની નથ જેવી વસ્તુઓ ચોરી છે। ગણપતિજીના માથા ઉપરનું છત્તર પણ આ તસ્કરોએ નથી છોડ્યું, તે પણ ચોરી ગયા છે। રોકડ રકમ દાનપેટીમાંથી 5 થી 6 હજાર રૂપિયા જેટલી જે છે તે પણ આ તસ્કરો લઈને ફરાર થઈ ચૂક્યા છે। મંદિરમાં જે સિક્યોરિટી ગાર્ડ હોય, એટલે કે જે પગી હોય, તે વૃદ્ધ વયના હતા। તેઓને આ તસ્કરોએ ખુરશી સાથે બાંધી દીધા અને તેના પછી તેમની પાસે રહેલું એક સોનાનું મંગળસૂત્ર જે છે તે પણ આ તસ્કરો દ્વારા લૂંટી લેવામાં આવ્યું। તસ્કરોએ પહેલેથી જ મંદિરની રેકી કરી હશે, એટલે તેઓને ખબર હશે કે સીસીટીવી કેમેરાઝ ક્યાં લગાવેલા છે। એટલે સીસીટીવી કેમેરા અને ડીવીઆરના વાયર જે છે તેઓને પણ કટ કરી નાખવામાં આવ્યા અને તેના પછી સીસીટીવી કેમેરા અને ડીવીઆરને તોડી નાખવામાં આવ્યા। આ સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ જે છે તે ઘટના સ્થળે પહોંચી આવી। ડીવાયએસપી, સિટી પોલીસ પીઆઈ, એલસીબીના પીઆઈ સહિતનો પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી આવ્યો। આગળની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે અને જે પણ તસ્કરો છે જેઓએ આ ચોરીને અંજામ આપ્યો છે તેમને પકડવાના ચક્રો પોલીસ દ્વારા ગતિમાન કરવામાં આવ્યા છે।